મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં જ્યારે કોઈ લોકલ અને ફ્રેશ સલાડ માટે હજારો રૂપિયા ચૂકવે છે ને, હા, બિલકુલ. ત્યારે એવો વિચાર ભાગ્યે જ કોઈને આવતો હશે કે આ જે સલાડ છે તે કદાચ અઠવાડિયા જૂનું અને હજારો કિલોમીટર દૂરથી આવેલું હોઈ શકે છે. સાચી વાત છે. એટલે મેનુ કાર્ડ પર છપાયેલી પેલી સુંદર વાર્તાઓ ઘણીવાર એક મોટો ભ્રમ જ હોય છે. બરાબર. આપણે સામાન્ય રીતે એવી અપેક્ષા રાખીએ કે ઓર્ડર આપવાની પ્રક્રિયા એકદમ સીધી અને પારદર્શક છે. મેનુ જોયું, ઓર્ડર આપ્યો અને બસ તાજો ખોરાક સીધો ટેબલ પર આવી ગયો. પણ આ એક બહુ મોટી વાસ્તવિકતા છે કે મેનુ જોઈને જે ઓર્ડર અપાય છે અને છેલ્લે થાળીમાં જે આવે છે તેની વચ્ચે એક આખી અદૃશ્ય દુનિયા કામ કરે છે. અને આ દુનિયા એટલી સીધી કે સરળ નથી હોતી. અને જ્યારે ખરેખર એ તપાસવાનો પ્રયાસ થાય કે ભાઈ આ ખોરાક ક્યાંથી આવ્યો છે, તેની સફર શું રહી છે, ત્યારે અચાનક પેલું સ્પષ્ટ ચિત્ર ગાયબ થઈ જાય છે. એકદમ સાચું. મતલબ એક એવા લેન્ડસ્કેપમાં પ્રવેશ થાય છે જે અત્યંત ગૂંચવણભર્યો અને જટિલ છે. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એ જ અદૃશ્ય દુનિયાનો પર્દાફાશ કરવાનો છે. ચોક્કસ. આજના વિશ્લેષણનો વિષય છે ખેતરથી લઈને થાળી સુધીની સફર, જેને અંગ્રેજીમાં ફાર્મ ટુ ટેબલ કહેવાય છે. આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આધુનિક ખેતીમાં ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે, ખોરાક આપણા સુધી સુરક્ષિત રીતે કેવી રીતે પહોંચે છે, અને આ રેસ્ટોરન્ટ્સમાં જોવા મળતા પેલા લોકલ દાવાઓ પાછળનું સત્ય શું છે. અને સાથે સાથે એ પણ જોવાનું છે કે આ આખી વ્યવસ્થાના મૂળમાં રહેલા ખેડૂતો માટે અર્થશાસ્ત્ર કેવી રીતે કામ કરે છે. બિલકુલ. તો શરૂઆત કરીએ. જો આ સફરની શરૂઆત તો ખેતરથી જ થાય છે. ખોરાક થાળી સુધી પહોંચે તે પહેલા તેનું ઉત્પાદન કરવું પડે છે. પરંતુ આજની ખેતી એ માત્ર હળ અને બળદ પૂરતી સીમિત રહી નથી. ના જરાય નહીં. તે હવે ડેટા અને સેન્સર્સ પર આધારિત સ્માર્ટ ફાર્મિંગ બની ગઈ છે. આ જ બાબત સૌથી વધુ રસપ્રદ છે. ખેતરોમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, આઈઓટી અને ડ્રોનનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. મેં જે રિપોર્ટ વાંચ્યો તેમાં એક બહુ ચોંકાવનારો આંકડો હતો. અચ્છા, શું હતો? એમાં એવું હતું કે ડ્રોનની મદદથી 1 એકર જમીનમાં માત્ર 10થી 15 મિનિટમાં દવાનો અત્યંત સચોટ છંટકાવ કરી શકાય છે. અલે વાહ! 15 મિનિટમાં? હા, હવે આ માત્ર સમય બચાવવાની વાત નથી. ડ્રોનથી થતો છંટકાવ કેવી રીતે કામ કરે છે તે ખરેખર સમજવા જેવું છે. બરાબર. ડ્રોન જીપીએસથી સજ્જ હોય છે અને તે ખેતરનો આખો નકશો બનાવે છે. ત્યારબાદ ડ્રોનના પંખામાંથી જે નીચેની તરફ હવાનો પ્રવાહ ઉત્પન્ન થાય છે, તેના કારણે દવા માત્ર પાકના ઉપરના ભાગે જ નહીં, પણ પાંદડાની નીચેના ભાગ સુધી પહોંચે છે, જ્યાં જીવાતો છુપાયેલી હોય છે. એટલે જે કામ માટે પહેલા ખેડૂતને આખો દિવસ પહેલા કેમિકલ વચ્ચે શ્વાસ લેવો પડતો હતો, તે હવે એકદમ સનાવત રીતે થાય છે. એકદમ સાચી વાત. અને આ ઉપરાંત એઆઈ કેવી રીતે કામ કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ પ્લાન્ટિક્સ જેવી એપ્લિકેશન્સ છે. એ જ. આ માત્ર કોઈ સામાન્ય માહિતી આપતી એપ નથી. આ એપ કમ્પ્યુટર વિઝન અને મશીન લર્નિંગના આધારે કામ કરે છે. જ્યારે પાક પર કોઈ અજાણ્યો રોગ દેખાય ત્યારે એપમાં તેનો ફોટો પાડવામાં આવે છે. એપ લાખો ઇમેજીસના ડેટાબેઝ સાથે આ ફોટાના પિક્સેલની સરખામણી કરે છે. ઓહ, એટલે સેકન્ડોમાં જ ખબર પડી જાય. હા, માત્ર ગણતરીની સેકન્ડોમાં એ ઓળખી કાઢે છે કે પાંદડા પર પડેલો પીળો ડાઘ એ કઈ ચોક્કસ ફૂગ છે અને તેના માટે કયું રસાયણ વાપરવું પડશે. બહુ જ સ્માર્ટ કહેવાય તો. અને ગુજરાતમાં પણ કૃષિ પ્રગતિ નામની સિસ્ટમ દ્વારા પાકનું આરોગ્ય અને હવામાનની રિયલ ટાઈમ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. આ તો પાકના રક્ષણની વાત થઈ. પણ ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન તો પાણીનો હોય છે ને? હા, પાણીનો બગાડ બહુ મોટી સમસ્યા છે. અને ત્યાં પેલી લેઝર લેન્ડ લેવલર નામની ટેકનોલોજી બહુ મોટો ભાગ ભજવે છે. આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે તે બહુ જ અદ્ભુત છે. કઈ રીતે? ખેતરના એક છેડે લેસર ટ્રાન્સમીટર ગોઠવવામાં આવે છે, જે હવામાં એક સપાટ કાલ્પનિક રેખા બનાવે છે. ટ્રેક્ટર પર એક રિસીવર હોય છે, જે આ લેસર રેખાને વાંચે છે. અચ્છા. જો જમીન થોડી પણ ઊંચી હોય તો રિસીવર ટ્રેક્ટરના હાઇડ્રોલિક સિસ્ટમને સિગ્નલ મોકલે છે અને બ્લેડ આપોઆપ નીચે જાય છે. અને જો જમીન નીચી હોય તો બ્લેડ ઊંચી થઈ જાય છે. એટલે આખું ખેતર એકદમ લેવલ થઈ જાય? હા. પરિણામે જમીન કાચ જેવી સપાટ બને છે.
આનાથી સિંચાઈ વખતે પાણી આખા ખેતરમાં એકસરખું ફેલાય છે અને ખાડા ટેકરા ન હોવાથી 20 થી 30% પાણીનો સીધો બચાવ થાય છે. અરે વાહ! જો આ બધી ટેકનોલોજીને એક સાથે કામ કરતી જોવી હોય ને તો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામના પ્રગતિશીલ ખેડૂત અમિતભાઈ પટેલનો કિસ્સો ધ્યાનમાં લેવા જેવો છે. હા, મેં એમના વિશે વાંચ્યું છે. તેઓ ગ્રીનહાઉસમાં ખેતી કરે છે ને? હા, તેઓ ગ્રીનહાઉસમાં પ્રિસિઝન ફાર્મિંગ એટલે કે અત્યંત ચોકસાઈપૂર્વકની ખેતી કરે છે. તેઓ ખીરા, કાકડી અને કલર કેપ્સિકમ ઉગાડે છે. તેમણે પોતાના ગ્રીનહાઉસમાં ઓટોમેશન કંટ્રોલર લગાવ્યું છે. આ સિસ્ટમમાં જમીનની અંદર સેન્સર્સ હોય છે જે ભેજ અને પોષક તત્વોનું પ્રમાણ માપે છે. એટલે સેન્સર્સ જાતે જ નક્કી કરે કે શું ખૂટે છે? બિલકુલ. ખીરા કાકડીના 120 દિવસના પાકચક્રમાં કયા દિવસે છોડને કેટલા મિલીલીટર પાણી અને કયું ખાતર જોઈએ તે બધું જ સિસ્ટમ આપોઆપ ગણતરી કરીને ટપક સિંચાઈ દ્વારા છોડના મૂળ સુધી પહોંચાડે છે. બાપરે, આ તો ગજબ કહેવાય. આ પદ્ધતિથી 46% થી 60% જેટલા પાણીની બચત થાય છે અને જંતુનાશકોના ખર્ચમાં પણ મોટો ઘટાડો નોંધાય છે. મારી વાત સાંભળો. આ આખી સિસ્ટમ સાંભળીને એવું લાગે છે કે આ કોઈ ખેતર નથી પણ કોઈ સ્માર્ટ હોમની વાત થઈ રહી છે. હા, સાચી વાત. ઘરમાં તાપમાન વધે તો એસી જાતે ચાલુ થઈ જાય. બિલકુલ એવું જ આ ખેતરમાં થઈ રહ્યું છે. પણ અહીં મને એક મોટો પ્રશ્ન થાય છે. બોલો ને. ખેતી એ વર્ષોથી એક કળા રહી છે. ખેડૂત માટી હાથમાં લઈને કહી દેતો કે પાણીની જરૂર છે કે નહીં. આકાશ જોઈને વરસાદનો અંદાજ લગાવતો. આજે કોઠા સૂઝ હતી. શું આ સેન્સર્સ અને ડ્રોન તેના પર હાવી થઈ રહ્યા છે? આ એક બહુ વ્યાજબી સવાલ છે. શું ભવિષ્યમાં ખેડૂત માત્ર એક મશીન ઓપરેટર બનીને રહી જશે? જુઓ, આ એક બહુ સ્વાભાવિક ડર છે. પણ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. ટેકનોલોજી ખેડૂતની કોઠાસૂઝને ખતમ નથી કરતી, પરંતુ તેના અવલોકનની મર્યાદાઓ દૂર કરે છે. એટલે કઈ રીતે? આને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ કહેવાય છે. દાખલા તરીકે, માનવ આંખ પાંદડા પર ફૂગ ત્યારે જ જોઈ શકે જ્યારે તે 40 કે 50% ફેલાઈ ચૂકી હોય. બરાબર. પણ મલ્ટીસ્પેક્ટ્રલ કેમેરાથી સજ્જ ડ્રોન રોગની શરૂઆત થાય તેના દિવસો પહેલા જ તે ઓળખી શકે છે. ખેડૂતનો અનુભવ એ નક્કી કરે છે કે આ માહિતીનું શું કરવું. ઓહ, એટલે સિસ્ટમ માત્ર ડેટા આપે છે. બિલકુલ. સિસ્ટમ ડેટા આપે છે, પણ ક્યારે વાવણી કરવી અને કયા બજારમાં માલ વેચવો તે અંતિમ નિર્ણયો તો એક જાગૃત ખેડૂતના અનુભવ પર જ આધારિત હોય છે. ચાલો માની લઈએ કે આ બધી આધુનિક પદ્ધતિઓથી એકદમ સ્વસ્થ અને પોષક પાક તૈયાર થઈ ગયો. ખેતરમાંથી બહાર નીકળ્યા પછી આ પાક સુરક્ષિત રીતે ગ્રાહક સુધી કેવી રીતે પહોંચે છે? કારણ કે ગ્રીનહાઉસની બહારની દુનિયા તો સેન્સર્સથી કંટ્રોલ કરી શકાતી નથી. સાચી વાત છે. આ યાત્રાને ફાર્મ ટુ ફોર્ક એટલે કે ખેતરથી કાંટા સુધીની સફર કહેવાય છે. અને આ સફર કેટલી લાંબી હોય છે? આના મુખ્ય 5 તબક્કા છે: ઉત્પાદન, સફાઈ અને પેકેજિંગ, વિતરણ, રિટેલ એટલે કે વેચાણ અને છેલ્લે ગ્રાહક. ઓકે. આખી પ્રક્રિયામાં સૌથી મોટો પડકાર રોગકારક જીવાણુઓ એટલે કે હાનિકારક બેક્ટેરિયાથી બચવાનો છે, ખાસ કરીને રેડી ટુ ઈટ ખોરાકમાં. એટલે જે પેકેટમાં આવતું સલાડ, પાલક કે કાપેલા ફળો હોય છે, જેને રાંધ્યા વગર સીધા જ ખાવાના હોય છે. હા, એ જ. તેમાં ઈ કોલાઈ, સાલ્મોનેલા અને લિસ્ટેરિયા જેવા બેક્ટેરિયાનો મોટો ખતરો રહેલો છે. પણ આ બેક્ટેરિયા આટલા જોખમી કેમ છે અને તેને અટકાવવા કયા પગલાં લેવાય છે? જુઓ, આ બેક્ટેરિયા પેટના ગંભીર રોગો અને ફૂડ પોઈઝનિંગ માટે જવાબદાર હોય છે. પાલક જેવા પાંદડાવાળા શાકભાજીમાં સમસ્યા એ હોય છે કે બેક્ટેરિયા માત્ર પાંદડાની સપાટી પર નથી હોતા. તો ક્યાં હોય? એ પાંદડાના સૂક્ષ્મ છિદ્રો, જેને સ્ટોમાટા કહેવાય છે, તેની અંદર જતા રહે છે. તેથી માત્ર પાણીથી ધોવાથી તે દૂર થતા નથી. અરે બાપરે! એટલે આપણે ઘરે પાણીથી ધોઈએ પૂરતું નથી? ના, જરાય નહીં. આના ઉકેલ માટે સફાઈ અને પેકેજિંગના તબક્કે ફેક્ટરીઓમાં CGMP એટલે કે કરન્ટ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ લાગુ કરવામાં આવે છે. એટલે પેલું ક્લોરીન વોશ ને એવું બધું? હા, આ કોઈ સામાન્ય સફાઈ નથી. અહીં ખાસ ક્લોરીન કે અન્ય કેમિકલ વોશનો ઉપયોગ થાય છે. ફેક્ટરીમાં કામ કરતા મજૂરોએ ખાસ પ્રોટેક્ટિવ ગિયર પહેરવાના હોય છે. બરાબર. ત્યારબાદ વિતરણ વ્યવસ્થામાં કોલ્ડ ચેન એટલે કે તાપમાનનું નિયંત્રણ અત્યંત મહત્વનું છે.
ટ્રકમાં કે ગોડાઉનમાં જો તાપમાન જરા પણ વધે તો બચેલા 1-2 બેક્ટેરિયા ગણતરીના કલાકોમાં લાખોની સંખ્યામાં ફેલાઈ જાય છે. આ આખી પ્રક્રિયા તો એક રિલેસ જેવી લાગે છે. રિલે રેસ કઈ રીતે? જુઓ, ખેડૂત પાક પેકેજિંગ ફેક્ટરીને આપે, ફેક્ટરીવાળા ટ્રક ડ્રાઈવરને આપે અને ટ્રક ડ્રાઈવર સુપરમાર્કેટને આપે. જો આમાંથી કોઈ એક પણ વ્યક્તિ બેટન નીચે પાડી દે, એટલે કે તાપમાન જાળવવામાં ભૂલ કરે, તો આખી રેસ હારી જાય અને ખોરાક ઝેરી બની જાય. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. પણ જો ફેક્ટરીઓમાં અને ટ્રકોમાં આટલી કડક વ્યવસ્થા હોય તો પણ ફૂડ પોઈઝનિંગના કેસો કેમ જોવા મળે છે? આ જ તો સૌથી મોટો પ્રશ્ન છે. મને તો એવું લાગે છે કે આ આખી કરોડો રૂપિયાની સપ્લાય ચેઇનમાં સૌથી મોટી ખામી કોઈ ફેક્ટરીની નથી, પણ અંતિમ ગ્રાહકની પોતાની જ છે. આ બહુ જ સાચું તારણ છે. આખી સાંકળમાં ગ્રાહકનું રસોડું એ સૌથી નબળી કડી સાબિત થાય છે. સાચે જ. હા, સુપરમાર્કેટમાંથી માલ ખરીદ્યા પછી જો ગ્રાહક તેને ગરમ ગાડીમાં લાંબો સમય ફેરવે અને ઘરે જઈને ફ્રીજમાં યોગ્ય રીતે ન મૂકે તો બેક્ટેરિયાને વિકાસ કરવાનો પૂરો સમય મળી જાય છે. ઓહ, એટલે આપણી પોતાની ભૂલો જ આપણને બીમાર કરે છે. બિલકુલ. સૌથી મોટી સમસ્યા ક્રોસ કન્ટેમિનેશનની છે. એટલે શું? એક વસ્તુના જીવાણુ બીજી વસ્તુમાં ભળવા તે. હા, ઘણા ઘરોમાં એક જ કટિંગ બોર્ડ પર પહેલા કાચું માંસ કાપવામાં આવે છે અને પછી તેને સાફ કર્યા વગર જ તેના પર સેલાડ માટેના શાકભાજી કાપવામાં આવે છે. એ તો બહુ જોખમી કહેવાય. માંસ તો રંધાઈ જશે એટલે તેના બેક્ટેરિયા મરી જશે, પણ સલાડ તો કાચું જ ખાવાનું છે ને. આ રીતે રસોડાની અંદર જ આખું સુરક્ષિત ખોરાક દૂષિત થઈ જાય છે. આ ખરેખર આંખ ઉઘાડનારી બાબત છે કે આપણે હંમેશા બહારની સિસ્ટમને દોષ આપીએ છીએ, જ્યારે ભૂલ ઘરની અંદર જ થતી હોય છે. સાચી વાત છે. હવે આ રિટેલ અને ગ્રાહક વચ્ચેની જે કડી છે, ત્યાં રેસ્ટોરન્ટ્સનો એક બહુ મોટો બિઝનેસ ચાલે છે. હા, અત્યારે તો એ બહુ મોટો ટ્રેન્ડ છે. બિલકુલ. આજકાલ ફાર્મ ટુ ટેબલનો ટ્રેન્ડ એટલો બધો વધી ગયો છે કે દરેક મોંઘી રેસ્ટોરન્ટના મેનુ પર આ શબ્દ છપાયેલો જોવા મળે છે. હા, જાણે કે દરેક શેફ જાતે જઈને સવારે ખેતરમાંથી શાક તોડી લાવતો હોય. હા. ફાર્મ ટુ ટેબલ એ મૂળ તો એક બહુ સારી સામાજિક ચળવળ છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક ખેડૂતોને સીધો ટેકો આપવાનો અને વચેટિયાઓને દૂર કરવાનો હતો. બનાવ્યો. હા, અને આજે તો અમુક ફાસ્ટ કેઝ્યુઅલ ચેઇન્સે પણ સ્થાનિક ખેડૂતો સાથે સીધા કરાર કરીને આ વિચારને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યો છે. પણ આ બધું સાંભળવામાં ખૂબ આદર્શ લાગે છે, પણ આ વિચારની ભારે ટીકા પણ થાય છે. કેમ ભાઈ? ટીકા કેમ? બોસ્ટન ગ્લોબના એક વિવેચકે તો ત્યાં સુધી લખ્યું કે આ કોઈ ક્રાંતિ નથી, પણ 1980 થી 90ના દાયકામાં જન્મેલી પેઢી, જેને આપણે મિલેનિયલ્સ કહીએ છીએ, તેમનો માત્ર એક દેખાડો અથવા ફેશન છે. અરે, એવું થોડું હોય. અને આ લોકલ કે ઓર્ગેનિકના નામે રેસ્ટોરન્ટ્સ બેફામ કિંમતો વસૂલે છે. પણ જુઓ, મને અહીં એવું લાગે છે કે આ માત્ર દેખાડું નથી. લોકો ખરેખર પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે અને એટલે જ તેઓ વધુ પૈસા ચૂકવા તૈયાર છે. તે વાત સાચી છે કે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધી છે અને લોકો ખરેખર સારું ખાવા માંગે છે. પણ સમસ્યા એ છે કે જ્યારે કોઈપણ ટ્રેન્ડમાં લોકો વધુ પૈસા ચૂકવવા તૈયાર થાય ત્યારે તેમાં ભ્રષ્ટાચાર અને છેતરપિંડી પ્રવેશે જ છે. ઓહ, એટલે તમે પેલા રેસ્ટોરન્ટ ફ્રોડની વાત કરો છો? હા, ટેમ્પા બે ટાઈમ્સ અને સેન ડિએગો મેગઝીનના પત્રકારોએ જ્યારે આ બાબતે ઊંડી તપાસ કરી ત્યારે બહુ મોટા કૌભાંડો બહાર આવ્યા. પણ રેસ્ટોરન્ટમાં ખોરાકને લઈને વળી કયા પ્રકારના કૌભાંડો થઈ શકે? હું સમજાવું. પત્રકારોએ જ્યારે રેસ્ટોરન્ટના મેનુ પર છપાયેલા ખેડૂતોના નામ વાંચ્યા અને તે ખેડૂતોનો સીધો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે ખેડૂતોએ તો તે રેસ્ટોરન્ટને વર્ષોથી કોઈ જ માલ વેચ્યો નહોતો. શું વાત કરો છો? તો પછી એ લોકો મેનુમાં નામ કેમ છાપે? આ છેતરપિંડી કેવી રીતે થાય છે તે સાંભળો. રેસ્ટોરન્ટ શરૂઆતમાં સિઝનના પ્રારંભે એકવાર કોઈ પ્રખ્યાત સ્થાનિક ખેડૂત પાસેથી સારી ગુણવત્તાના ટમેટા કે શાકભાજી ખરીદે છે. ઓકે. તેના આધારે તેઓ પોતાના મેનુ કાર્ડમાં મોટા અક્ષરે તે ખેતરનું નામ છાપી દે છે. પરંતુ ત્યારબાદ નફો વધારવા માટે તેઓ કોઈ જથ્થાબંધ મોટા ડિસ્ટ્રીબ્યુટર પાસેથી સસ્તો અને કોલ્ડ સ્ટોરેજવાળો માલ મંગાવવાનું શરૂ કરી દે છે. બાપરે! એટલે ગ્રાહકોને લાગે છે કે તેઓ લોકલ ખેડૂતનો તાજો માલ ખાઈ રહ્યા છે. હા, જ્યારે હકીકતમાં તે હજારો કિલોમીટર દૂરથી આવેલો સામાન્ય માલ હોય છે.
આ ઉપરાંત વાઇલ્ડ કોટના નામે ફાર્મમાં ઉછેરેલી માછલીઓ અને મેડ ઇન હાઉસના નામે ફેક્ટરીમાં બનેલા સોસ પીરસવામાં આવે. તો સીધી છેતરપિંડી જ થઈને. જો માલ સામાન્ય જ વાપરવો હતો તો મેનુમાં ખોટું કેમ લખ્યું? મને લાગે છે કે આ માત્ર નફાખોરી નથી, સપ્લાય ચેનની જટિલતા પણ આના માટે જવાબદાર હશે. શું કહેવું છે તમારું? બિલકુલ. આ ફ્રોડ પાછળ નફાની સાથે સાથે સમયનો અભાવ અને લોજિસ્ટિક્સની મુશ્કેલીઓ પણ એટલી જવાબદાર છે. કઈ રીતે? એક રેસ્ટોરન્ટ ચલાવવી એ બહુ તણાવપૂર્ણ કામ છે. રોજ સવારે ઉઠીને 10 અલગ-અલગ નાના ખેડૂતો સાથે ફોન પર ભાવતાલ કરવો, કોઈ ખેડૂત પાસે આજે બટાકા નથી તો બીજે શોધવા જવું, આ બધું વ્યવહારિક રીતે બહુ કઠિન છે. એ તો છે. તેના કરતાં એક જ મોટા સપ્લાયરને ઓર્ડર આપવો સરળ રહે છે, જે બધી જ વસ્તુઓ એકસાથે રેસ્ટોરન્ટના દરવાજે પહોંચાડી દે છે. સમય બચે. અને અહીં બીજી એક ગેરસમજ પણ દૂર કરવી જરૂરી છે. કઈ ગેરસમજ? ઘણા લોકો એવું માને છે કે જો કોઈ ખોરાક પર લોકલ કે ફાર્મ ટુ ટેબલનું લેબલ લાગેલું છે તો તે આપોઆપ વધુ પોષક બની જાય છે. બરાબર. પરંતુ માત્ર અંતર ઓછું હોવાથી કે લેબલ બદલવાથી ખોરાકનું પોષણ મૂલ્ય વધતું નથી. એટલે આપણે જોવા જઈએ તો ગ્રાહકો માત્ર એક ઇમોશનલ સ્ટોરીના પૈસા ચૂકવી રહ્યા છે. સાચી વાત છે. આ ચર્ચામાં આપણે જોયું કે છેવાડાનો રિટેલર કે રેસ્ટોરન્ટ માલિક ખોટા લેબલ લગાવીને મોટો નફો કમાય છે. પણ જેને ખરેખર બીજ વાવીને વરસાદ અને રોગચાળાનું જોખમ ખેડીને આખી પ્રક્રિયા શરૂ કરી, તે બિચારા ખેડૂતના હાથમાં શું આવે છે? જો આખી સાંકળમાં સૌથી વધુ આર્થિક જોખમ ખેડૂત પર હોય તો આ સિસ્ટમ તૂટી કેમ નથી જતી? ખેડૂતને કોઈ રક્ષણ મળે છે ખરું? આ જ કારણસર આખી વ્યવસ્થામાં સરકારી હસ્તક્ષેપ અનિવાર્ય બની જાય છે. અને અહીં ભારત સરકારની ટેકાના ભાવની યોજના, જેને આપણે MSP કહીએ છીએ, તે ચિત્રમાં આવે છે. અચ્છા, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. હા, ખેતીનું અર્થશાસ્ત્ર બહુ વિચિત્ર છે. જ્યારે વાતાવરણ બહુ સારું હોય અને પાકનું બમ્પર ઉત્પાદન થાય ત્યારે બજારમાં માલનો ભરાવો થઈ જાય છે. અને સપ્લાય વધવાથી ભાવ તળિયે બેસી જાય. બિલકુલ. એટલે કે કુદરત મહેરબાન થાય તો પણ ખેડૂતને નુકસાન જવાનો વારો આવે છે. આ આર્થિક પતન અટકાવવા માટે MSP એક ફ્લોર પ્રાઇસ એટલે કે લઘુત્તમ ભાવ નક્કી કરે છે. આ ભાવ કેવી રીતે નક્કી થાય છે? અને તેમાં માત્ર અનાજ હોય છે કે અન્ય પાકો પણ સામેલ છે? ના, આ યોજનામાં માત્ર ઘઉં કે ડાંગર જેવા અનાજ જ નથી, પરંતુ બાજરી, જુવાર, મકાઈ, કપાસ, તુવેર, મગ, મગફળી, ચણા અને શેરડી જેવા રોકડિયા અને કઠોળ પાકોનો પણ સમાવેશ થાય છે. ઓહ, એટલે ઘણા બધા પાક કવર થઈ જાય છે. હા, અને કૃષિ ભાવ પંચ એટલે કે CACP આ ભાવ નક્કી કરવા માટે બહુ જ જટિલ ગણતરી કરે છે. તેઓ ખેડૂતને બીજ, ખાતર, મશીનરીનું ભાડું અને મજૂરી પાછળ થતો સીધો ખર્ચ ગણે છે. બરાબર. આ ઉપરાંત ખેડૂતના પરિવારના સભ્યો જે ખેતરમાં મફત કામ કરે છે તેમના શ્રમની કિંમત પણ આમાં ઉમેરવામાં આવે છે. અરે વાહ, એ પણ ગણાય? હા, અને આ તમામ ખર્ચ પર 50% નફો ઉમેરીને સરકાર એક ભાવ જાહેર કરે છે. જ્યારે ખુલ્લા બજારમાં વેપારીઓ આનાથી નીચા ભાવે માલ માંગે ત્યારે સરકારની નોડલ એજન્સીઓ APMC માર્કેટ યાર્ડમાં સીધી દખલ કરે છે અને ખેડૂતો પાસેથી નિર્ધારિત ટેકાના ભાવે સીધી ખરીદી કરે છે. અરે વાહ, આનાથી તો એક બહુ મોટું કનેક્શન સમજાય છે. કયું કનેક્શન? આપણે શરૂઆતમાં જે ડ્રોન અને ઓટોમેશન સિસ્ટમની વાત કરી, તે બધું બહુ મોંઘું રોકાણ છે. જો ખેડૂત પાસે આ MSP જેવી સુરક્ષા ન હોય અને તેને ડર હોય કે પાક તૈયાર થયા પછી કોઈ લેવાલ નહીં મળે, તો તે ક્યારેય નવી ટેકનોલોજી ખરીદવાનું જોખમ ઉઠાવશે જ નહીં. બિલકુલ સચોટ વિશ્લેષણ કર્યું તમે. આખી સિસ્ટમ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલી છે. સાચી વાત. ટેકનોલોજી ઉત્પાદન વધારે છે. ફાર્મ ટુ ટેબલનો ટ્રેન્ડ શહેરોમાં માંગ વધારે છે. પરંતુ MSP એ પાયાની સ્થિરતા પૂરી પાડે છે, જેના પર આખી ઇમારત ઊભી છે. આ આર્થિક રક્ષણ વિના આધુનિક ખેતી શક્ય જ નથી. તો આજના આ સઘન વિશ્લેષણને અંત તરફ લઈ જઈએ. આપણે આજે એક અદ્ભુત સફર ખેડી, લેઝર લેવલર અને AIથી સજ્જ આધુનિક ખેતરોથી શરૂઆત કરી, જ્યાં ટેકનોલોજી ખેડૂતને નિર્ણયો લેવામાં મદદ કરે છે. ત્યારબાદ ફેક્ટરીઓમાં તાપમાન અને સ્વચ્છતાની જાળવણી વિશે સમજ્યા અને રસોડામાં થતા ક્રોસ કન્ટેમિનેશનના જોખમો જોયા. અને મોંઘી રેસ્ટોરન્ટ્સના મેન્યુ કાર્ડ પાછળ ચાલતા માર્કેટિંગ કૌભાંડો વિશે પણ જાણ્યું. બિલકુલ. અને અંતે આખી સિસ્ટમની કરોડરજ્જુ સમાન MSP યોજનાના અર્થશાસ્ત્રને પણ સમજ્યા. આ બધી માહિતીનો સાર એ છે
કે ખોરાકની સપ્લાય ચેઇન ખૂબ જ સંવેદનશીલ છે. આપણે માત્ર શું ખાઈ રહ્યા છીએ તે અગત્યનું નથી, પણ તે કેવી રીતે પહોંચે છે તે જાણવાથી આપણે વધુ જાગૃત ગ્રાહક બની શકીએ છીએ. એકદમ સાચી વાત. તો અંતે આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને પૂરું કરતા પહેલા એક એવો પ્રશ્ન જે ચોક્કસ વિચારવા મજબૂર કરી દેશે. હા, બોલો ને. આપણે જોયું કે ડેટા અને મશીન લર્નિંગ ખેતીમાં પ્રવેશી ચૂક્યા છે. જો ભવિષ્યમાં AI હવામાનની 100% સચોટ આગાહી કરી શકતું હોય, સિંચાઈ અને ખાતરને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી શકતું હોય, અને બીજી તરફ જો કોઈ બ્લોકચેન જેવી ડિજિટલ સિસ્ટમ આવી જાય જે રેસ્ટોરન્ટમાં પીરસાતા એક શાકભાજીનો સાચો ઇતિહાસ સ્કેન કરીને બતાવી શકે અને રેસ્ટોરન્ટના બધા જ ફ્રોડ કાયમ માટે અટકાવી શકે, તો ક્રાંતિ આવી જાય. હા, પણ પ્રશ્ન એ છે કે તો શું ભવિષ્યમાં આખી ફાર્મ ટુ ટેબલ સિસ્ટમ માનવીઓના હાથમાંથી નીકળી જશે? શું ખેડૂતો અને માસ્ટર શેફ કરતાં અલ્ગોરિધમ્સનું વર્ચસ્વ વધારે હશે? આ તો બહુ મોટો સવાલ છે. શું આપણો ખોરાક ખેડૂતના હાથના સ્પર્શ અને લાગણીને ગુમાવીને માત્ર કોમ્પ્યુટર કોડ દ્વારા જ નિયંત્રિત થશે? આ વિશે ચોક્કસ વિચારજો. આજના વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.